તો પંચમહાલના કાલોલમાં એક્સપાયરી ડેટવાળી મેંગો ડોલી આપતા બબાલ થઈ છે। બસ સ્ટેન્ડ સામે આવેલા મેવાડ આઈસ્ક્રીમની દુકાન પાસે આ બબાલ થઈ। ગ્રાહકે મેંગો ડોલી ઘરે લઈ ગયા બાદ ચેક કરતા જાણ થઈ। ગ્રાહકે દુકાનમાં આવીને મેંગો ડોલીનો જથ્થો કરતા તમામ ફેબ્રુઆરીમાં એક્સપાયર થઈ ગઈ હતી તેવું સામે આવ્યું હતું। કાલોલ પાલિકાને જાણ કરતા કાર્યવાહી અને ચકાસણી કરવામાં આવી। સંવાદદાતા જયેન્દ્ર અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જયેન્દ્ર, શું કાર્યવાહી થઈ રહી છે? બિલકુલ જે પ્રમાણે સમગ્ર ઘટના સામે આવે છે, ગઈકાલ રાત્રેના કાલોલના જે બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલી મેવાડ આઈસ્ક્રીમ નામની દુકાન છે તેમાં ગ્રાહક મેંગો ડોલી જે કેન્ડી આવે છે તે ખરીદવા માટે ગયા હતા અને મોટા જથ્થામાં ખરીદ્યા બાદ જે ગ્રાહક છે તે પોતાના ઘરે મેંગો ડોલી લઈ ગયા હતા અને ત્યારબાદ ત્યાં એમના ધ્યાને આવ્યું હતું કે જે કેન્ડી છે તે ફેબ્રુઆરી અંદર એક્સપાયર થઈ ગઈ છે ને એક્સપાયરી ડેટ વાળી જે પ્રોડક્ટ છે તે તેમને આપવામાં આવી છે, જે લઈ અને જે ગ્રાહક છે પરિવાર સાથે મેવાડ આઈસ્ક્રીમ નામની દુકાન પર પહોંચ્યા હતા અને ત્યાં રીતસર હલ્લો કર્યો હતો। જો કે આ સમગ્ર મામલે નગરપાલિકાને જાણ કરવામાં આવતા નગરપાલિકાના જે અધિકારીઓ છે તેમને પણ આ જે દુકાન છે તેમાંથી સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરી છે। જો કે ગ્રાહકોની માંગણી છે પ્રોડક્ટ જ્યાં બનાવવામાં આવે છે તે જગ્યા પર પણ ચેકિંગ કરવામાં આવે, કારણ કે ત્યારબાદ ચેક કરવામાં આવતા મોટા જથ્થામાં એક્સપાયરી ડેટ વાળી જે પ્રોડક્ટ છે ડેરી પ્રોડક્ટ તે પણ મળી આવી હતી। બિલકુલ, આભાર જયેન્દ્ર સમગ્ર વિગત બદલ।